વર્ણિવેશરમણીય દર્શનમ મંદહાસરુચિરાનનાંબુજં પૂજિતં સુરો નરોત્તમૈર્મુદા ધર્મનંદનમહં વિચિંતયે. અસતોમા ષટ્ગમય તમસોમા જ્યોતિર્ગમય મૃત્યુર્મા અમૃતમ ગમય. ઓમ શાંતિ શાંતિ શાંતિ. અસ્મદ્ગુરુ સમારંભામ નાથયામૂન મધ્યમામ લક્ષ્મી વલ્લભ પર્યંતામ વંદે ગુરુ પરંપરા. આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવત ભક્તોને વેદાંતાચાર્ય, પુરાણ ઇતિહાસાચાર્ય, એમએ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ. અમારા નારાયણ મુનિદેવ સત્સંગ મંડળના એક સભ્ય જેનું નામ છે ઘનશ્યામભાઈ રાદડિયા, એઓએ મને પ્રશ્ન કર્યો કે શાસ્ત્રીજી, ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રીના 88મા શ્લોકમાં કહે છે કે જન્મા શૌચમ મૃતા શૌચમ સત્સંબંધ અનુસારતઃ પાલનીયમ યથાશાસ્ત્રમ ચાતુર્વર્ણ્ય જનૈર્મમ. અર્થાત કે અમારા સત્સંગી એવા જે ચારેય વર્ણના મનુષ્ય, તેમણે જન્મનું સૂતક તથા મરણનું સૂતક તે પોતપોતાના સંબંધને અનુસારે કરીને યથાશાસ્ત્ર પાળવું. આ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણે આજ્ઞા આપી છે અને સૂતક કેવી રીતના પાળવું એ સંબંધમાં ભગવાન સ્વામિનારાયણે સત્સંગી જીવનના 5મા પ્રકરણના 19મા અધ્યાયમાં વિસ્તારથી બધી જ વાત કહેલી છે. આ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણની આજ્ઞા હોવા છતાં પણ કેટલાક લોકો આ સૂતકના ધર્મ નિયમ નથી પાળતા. એ લોકોની કઈ દુર્ગતિ થાય, આપ એના પર થોડી વાત કરો. આ પ્રમાણે ઘનશ્યામભાઈએ મને પ્રશ્ન કર્યો, તો આજે આપણે બધા આ વિષય પર થોડી વાત શ્રવણ કરીએ. બધા શ્રોતાગણો ધ્યાનપૂર્વક આ પ્રવચન શ્રવણ કરે અને એને આત્મસાત કરી દે. કારણ કે જે લોકો જન્મનું અને મરણનું સૂતક નથી પાળતા અને સૂતક દરમિયાન ન કરવા યોગ્ય કાર્ય કરે છે, એ લોકોની કઈ દુર્ગતિ થાય છે એ સંબંધમાં શાસ્ત્રોકારોએ બહુ સચોટ નિર્ણય કરેલો છે. તો ગરુડ પુરાણમાં શ્રીમદ નારાયણ ભગવાન ગરુડજીને કહે છે કે અશૌચમ યો ન જાનાતિ ના આચરત્યપી માનવઃ સ યાતિ નરકમ ઘોરમ પિતૃદેવ વિવર્જિતઃ. અર્થાત કે જે મનુષ્ય અશૌચ એટલે કે સૂતક જાણીને પણ તેનું પાલન નથી કરતો, તે ભયંકર નરકમાં જાય છે અને પિતૃ તથા દેવતાઓની કૃપાથી વંચિત રહે છે. જે લોકો જન્મનું ને મરણનું સૂતક નથી પાડતા, એ દેહાંતે ભયંકર નરકમાં જાય છે. અને એવા વ્યક્તિઓ જે પણ કંઈક સત્કર્મ કરે છે ને, એનું એને કોઈ ફલ પ્રાપ્ત થતું નથી. કારણ કે દેવતાઓ અને પિતૃની એના પર ક્યારેય પણ કૃપા થતી નથી. માટે સૂતક અવશ્ય પાળજો. સ્કંદ પુરાણમાં કાર્તિક સ્વામી સાવરણી મનુને કહે છે કે સૂતે મૃતે ચ યો મોહાન નાચરેત શૌચમાત્મનઃ તસ્ય પાપ ફલમ ઘોરમ જન્મ જન્મની વર્તતે. અર્થાત કે જન્મ કે મરણ પછી જે મોહવશ થઈને શૌચ એટલે કે સૂતકનું પાલન નથી કરતો, તેના પાપ ભયંકર રીતે વૃદ્ધિ પામે છે અને એના એ પાપ જન્મો જન્મ સુધી રહે છે. અર્થાત કે નાશ નથી પામતા. જે લોકો સૂતક નથી પાડતા, એના પાપ જે છે એ હંમેશા વૃદ્ધિ પામે છે અને એ પાપ જન્મો જન્મો સુધી વૃદ્ધિ પામતા જ રહે છે. મનુ મહારાજ મનુસ્મૃતિમાં પોતાના સ્વમુખે મનુષ્ય માત્રને ઉપદેશ આપતા કહે છે કે અશૌચપ્યનુપસ્થિતે યહ કુર્યાત કર્મ વૈદિકમ સ સર્વમ નિષ્ફલમ યાતિ દોષમ ચાપનોતિ દારુણમ. અર્થાત કે સૂતકના સમયે પણ જે વૈદિક કર્મ કરે છે, ધર્મશાસ્ત્ર સંબંધી કર્મ કરે છે, તેનું બધું કર્મ નિષ્ફળ થાય છે અને તે ભયંકર દોષથી યુક્ત થાય છે. સૂતક દરમિયાન જયાખ્યા સંહિતાની અંદર સ્પષ્ટ રૂપે એવો નિર્દેશ છે કે મંદિરમાં ક્યારેય આવવું નહીં. મરણના સૂતકમાં તો મંદિરમાં આવવું જ નહીં. કારણ કે મંદિરની અંદર તમે આવો
અને કોઈનો સ્પર્શ કરો તો સામેવાળાએ સ્નાન કરવું પડે, પેલો બીજાનો સ્પર્શ કરે તો એણે પણ સ્નાન કરવું પડે. અને એટલે માટે મરણ સૂતક દરમિયાન મંદિરમાં જવાની સ્પષ્ટ રૂપે મનાઈ કરી છે. જન્મના સૂતકની અંદર બાધ નથી. મંદિરમાં તમે જઈ શકો, દેવ દર્શન કરી શકો, પરંતુ ઠાકોરજીના ઉપયોગમાં આવતી કોઈ પણ વસ્તુ છે, પુષ્પ છે, જલ છે, ફલ છે, અનાજ છે, એનો સ્પર્શ નથી કરવાનો. પુસ્તક છે, માળા છે, એનો સ્પર્શ નથી કરવાનો, પરંતુ દર્શન કરીને એક સ્થાન પર બેસી જવાનું છે. જન્મના સૂતકની અંદર આટલી છૂટ આપેલી છે, પરંતુ મરણના સૂતકમાં તો કોઈ બાંધછોડ કરવામાં આવી જ નથી. અમુક મહાત્માઓ એવું કહે છે કે મરણના સૂતકમાં પણ તમે મંદિર જઈ શકો, પરંતુ એની અંદર પણ વિવેક રાખવાનો છે. ત્યાં કોઈનો સ્પર્શ ન થવો જોઈએ. દર્શન કરીને સીધા બહાર નીકળી જવાનું છે. અને મંદિરની અંદર ઠાકોરજીને જલ ધરાવેલું હોય તો એ સમય દરમિયાન ક્યારેય પણ ઠાકોરજીના દર્શન કરવા નથી જવાનું, એવું મહાત્માઓ કહે છે. માટે સૂતકની અંદર જે વસ્તુનો સ્પર્શ કરવાની મનાઈ કરેલી છે, એનો સ્પર્શ પણ જો કરવામાં આવે ને તો મનુ મહારાજ એવું કહી રહ્યા છે કે જે પણ કંઈ કર્મ કરે એ બધું નિષ્ફળ થઈ જાય છે અને એ ભયંકર દોષથી યુક્ત થાય છે. સૂતક દરમિયાન પુસ્તકનો પણ સ્પર્શ નથી કરવાનો ને માળાનો પણ સ્પર્શ નથી કરવાનો, કારણ કે પુસ્તક જે છે અર્થાત કે ગ્રંથ છે અને માળા છે એ ભગવત સ્વરૂપ છે, માટે એનો સ્પર્શ નથી કરવાનો. ગ્રંથોની અંદર સાક્ષાત પરમાત્માનો વાસ હોય છે, એટલે ગ્રંથ જે છે એ પણ ભગવત સ્વરૂપ છે, માટે એનો પણ સ્પર્શ નથી કરવાનો. અમુક એક મહાત્માઓ જે છે એવી છૂટ આપે છે કે અમારા પ્રદેશની અંદર તો ભાઈ પરંપરાથી એવું ચાલતું આવેલું છે કે સૂતક દરમિયાન ગ્રંથ છે એનો પાઠ થઈ શકે, માળા છે એ પણ ફેરવી શકાય છે, પરંતુ એ વ્યક્તિએ દક્ષ સ્મૃતિ વાંચવા જેવી છે. દક્ષ પ્રજાપતિએ સ્પષ્ટ રૂપે મનાઈ કરેલી છે કે સૂતક દરમિયાન આ બધી વસ્તુનો પણ સ્પર્શ ન કરવો. એ મહાત્મા કઈ રીતે, કયા શાસ્ત્રના આધારે બોલે છે, આઈ ડોન્ટ નો, મને ખબર નથી, પરંતુ શાસ્ત્રોકારોએ તો સૂતક દરમિયાન વૈદિક કર્મ કરવાની, પૌરાણિક કર્મ કરવાની તથા સ્મૃતિ પ્રોક્ત કર્મ કરવાની મનાઈ જ કરેલી છે. મનોમન તમે ભગવાનનું સ્મરણ કરી શકો, માનસી પૂજા કરી શકો, એ બધું કરી શકો, પરંતુ પ્રત્યક્ષ પૂજા તો ક્યારેય પણ કરવાની જ નથી. એ પ્રમાણેનો નિર્ણય શાસ્ત્રોકારોએ કહેલો છે. આગમોની અંદર પણ ખાસ કરીને શૈવ આગમની અંદર તો ત્યાં લગીને કહ્યું છે કે અશુદ્ધ દેહે ન કૃતમ પૂજનમ ન દેવતા ગૃહણંતી, અર્થાત કે સૂતક વાળા શરીરે કરેલી પૂજા દેવતાઓ ક્યારેય પણ સ્વીકાર કરતા નથી. સૂતક દરમિયાન ક્યારેય પણ દેવ પૂજા કરવાની નથી. હા, તમે ગાય છે, ગાયને ઘાસ નાખી શકો છો, તથા પશુઓને, પક્ષીઓને અન્ન આપી શકો છો, ચણ આપી શકો છો, એમાં ના નથી, પરંતુ ઠાકોરજીની સેવા પૂજા વૈદિક કર્મ છે એ તો કરવાના જ નથી. એ પ્રમાણેનો નિર્ણય શિવ પુરાણની અંદર કરવામાં આવેલો છે. માટે ભક્તો સૂતકના ધર્મ નિયમ જે છે એ અવશ્ય પાળજો. હરિચરિત્રામૃત સાગરના રચયિતા આધારાનંદ સ્વામી હરિચરિત્રામૃત સાગર 4થું પૂર 49મું તરંગ 12મી ચોપાઈમાં કહે છે કે સૂતક જેવું કોઈ પાપ નથી, આવું શાસ્ત્રોમાં કહેલ છે. જે તે સૂતકનો લેશ માત્ર પણ ભય ન રાખે, સૂતક પાળે નહીં, તેને મરણ પછી ઘણું જ દુઃખ વેઠવું પડે છે. આ પ્રમાણે આધારાનંદ સ્વામીએ પણ સ્પષ્ટતા કરી દીધેલી છે કે જે લોકો સૂતકના ધર્મ નિયમ નથી પાળતા એ લોકોએ મરણ પછી દારૂણ દુઃખ ભોગવવું પડે છે. માટે ભલા થઈને સૂતક દરમિયાન જે ધર્મો પાળવાની મનાઈ કરેલી છે એ ધર્મો ક્યારેય પણ પાળતા નહીં, અન્યથા દુર્ગતિ પામવાને અર્થે તૈયાર રહેજો. આટલું કહીને હું મારા પ્રવચનને અહીં વિરામ આપું છું. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિદ દુઃખાદ ભવેત. અસ્તુ. જય સ્વામી.